નંબર 19 વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપો અને આ બંને વચ્ચે ભિન્ન સ્તર એટલે જુદા જુદા સ્તર ગોઠવાયેલા છે તેના સમૂહ જણાવો. ચાલો જોઈએ. વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે સૃષ્ટિ. એટલે આ દુનિયાને સૌથી મોટો એક એકમ આપેલો છે સૃષ્ટિ. એ સૃષ્ટિના અંસ્ટડ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વ્યુઝ નામના જીવ વૈજ્ઞાનિકોએ એ સૃષ્ટિને વર્ગીકૃત કરી નાખેલી હતી. એટલે કે જુદા જુદા સજીવોને જુદી જુદી સૃષ્ટિમાં મૂકેલા હતા. કોઈ પણ સજીવોનો સમૂહ હોય તો એના માટે સૃષ્ટિ શબ્દ વાપરતા. વિટેકર નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ આવી બધી સૃષ્ટિઓ બનાવેલી હતી અને એને વહેંચી દીધેલા હતા. વ્યુઝ નામનો એક વૈજ્ઞાનિક હતા. એને મોનેરા સૃષ્ટિના 2 ભાગ પાડેલા હતા, આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? જાતિ છે. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? જાતિ છે. અને જાતિની વ્યાખ્યા શું છે? તો કે પ્રજનન કરીને પોતાની પેઢીને આગળ વધારી શકે એવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણનો અંતિમ એકમ, કે જે સજીવ પોતાની સંતતિઓ ઉત્પન્ન કરી શકે, પોતાની પેઢી આગળ વધારી શકે એવા તમામ સજીવને સમાવતો વર્ગીકરણનો અંતિમ એકમ એને શું કહેવાય? જાતિ કહેવાય. તો સૃષ્ટિથી તમે સજીવોના ભિન્ન ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહમાં વર્ગીકૃત કરતા જાઓ તો વર્ગીકરણના જુદા જુદા એકમો રચા. તમે સૃષ્ટિના ભાગ પાડો લક્ષણને આધારે અને પછી એના પછી નાના નાના એકમોમાં સજીવોને વર્ગીકરણ કરતા જ જાઓ તો તમને છેક જાતિ સુધી જઈ શકો. જેમ કે જુઓ, સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરો. તો સૃષ્ટિના તમે ભાગ પાડો તો સૃષ્ટિના 2 ભાગ પડે, એક તો પ્રાણી સમુદાય અને વનસ્પતિ વિભાગ. સમુદાય શબ્દ પ્રાણી માટે વપરાય અને વિભાગ શબ્દ કોના માટે વપરાય? વનસ્પતિ માટે. પછી સમુદાય અને વિભાગનો ભાગ પડીને વર્ગ બને, વર્ગના ભાગ પડીને ગોત્ર બને, ગોત્રના ભાગ પડીને કુળ બને, કુળના ભાગ પડીને પ્રજાતિ બને અને પ્રજાતિના ભાગ પડીને શું બને? જાતિ બને. 20મો પ્રશ્ન. મોનેરા સૃષ્ટિના લક્ષણ જણાવો અને એમાં કયા કયા સજીવો સમાવેશ પામે છે તે જણાવો. ચાલો, મોનેરા સૃષ્ટિ કોને કહેવાય? આદિકોષ કેન્દ્રીય સજીવોને સમાવતી સૃષ્ટિને મોનેરા સૃષ્ટિ કહેવાય. જે સજીવો આદિકોષ કેન્દ્રીય, આદિ એટલે જૂનું, પ્રાથમિક કક્ષાના કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા સજીવોને મોનેરા સૃષ્ટિ કહેવાય. મોનેરા સૃષ્ટિના લક્ષણો શું છે? તો કે પહેલું, એનું કોષ કેન્દ્ર. એનું કોષ કેન્દ્ર સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે. સુયોજિત એટલે પૂરેપૂરું સરખું આયોજન થયેલું હોતું નથી. અંગિકાઓ, એની અંદર નાના નાના કોષની અંદર અંગિકા હોય. અંગિકા એટલે નાના નાના અંગ જેવી રચના હોય કોષની અંદર. તો એ અંગિકાઓ પટલમય અંગિકા કહેવાય. એની ગેરહાજરી હોય એટલે પટલમય અંગિકા હોતી નથી. શરીર, આખું જે શરીર છે એક જ કોષનું બનેલું હોય અને કેટલાક આવા એક કોષો ભેગા થઈને વસાહત એટલે સમૂહની રચના એટલે ભેગા થઈને રહેતા હોય છે. જેમ કે આ બેક્ટેરિયાની વાત કરીએ, કોષ દિવાલ. તેઓ કોષની ફરતે એક દિવાલ ધરાવે છે અને કોષ દિવાલ કહેવાય. પણ કેટલાક આદિકોષ કેન્દ્રીય સજીવો મોનેરા સૃષ્ટિના એવા પણ છે કે જેઓને કોષ દિવાલ નથી. પોષણ, તેઓ સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતે જાતે બનાવે છે. અને અમુક એવા છે કે પરપોષી છે. પરપોષી છે એટલે પોતાનો ખોરાક અન્ય સજીવ પાસેથી મેળવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, નીલહરિત લીલ. નીલહરિત લીલને શું કહેવાય? સાયનો બેક્ટેરિયા કહેવાય. અને માઇક્રોપ્લાઝમા. 21મો પ્રશ્ન. ટૂંકનોંધ લખો પ્રોટિસ્ટા સૃષ્ટિ. ચલો, પ્રોટિસ્ટા સૃષ્ટિ એટલે શું? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એટલે પાણીમાં રહેતા એક કોષીય, એક કોષના જ બનેલા સુકોષ કેન્દ્રી છે. સુકોષ કેન્દ્ર એટલે એનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય. એના લક્ષણો, તેની શરીર રચના. શરીર રચના એક કોષ એટલે એક જ કોષનો બનેલો હોય. શ્રમ વિભાજન, એનો અભાવ. શ્રમ વિભાજન એટલે એના એક કોષમાં કાર્યની વહેંચણી નથી થયેલી. એ એક જ કોષે બધું કાર્ય કરવું પડે છે.
પ્રચલન, પ્રચલન એટલે હલનચલન. હલનચલન ખોટા પગ વડે થાય. ખોટા પગને, ખોટા એટલે કૂટ અને પગ એટલે પાદ. ખોટા પગ વડે હલનચલન કરે. અથવા શરીરની ફરતે નાના નાની રૂવાટી હોય એને પક્ષમ કહેવાય. અથવા એક મોટો તંતુ હોય તો એને કશા કહેવાય. પોષણ, તે સ્વયંપોષી કે વિષમપોષી પોષણ ધરે. એટલે પોષણ સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે, અને વિષમપોષી એટલે પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખે. તમને જો અમીબાની આકૃતિ આપેલી છે, એમાં સૌથી અંદર કોષ કેન્દ્ર છે, પછી એની આજુબાજુમાં કોષીય અંગિકા છે, જેમ કે અન્નધાની, કણાભસૂત્ર, બાહ્ય કોષરસ, અંતઃકોષરસ, રસસંકોચનધાની, લાઇસોઝોમ્સ વગેરે. તમને પેરામિશનની પણ આકૃતિ છે. આ બધા એક કોષીય પ્રાણી છે. પેરામિશનના મધ્યમાં શું આવેલું છે? નાના કોષ કેન્દ્ર અને લઘુ કોષ કેન્દ્ર, મોટા કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર. આ બધું પ્રવાહી છે. રસધાની, અન્નધાની, નકામો કચરો બહાર નીકળે ને ઉત્સર્ગ દ્રવ્ય. કોષનું મોઢું હોય ને કોષમુખ, મોઢા પાસે ખાંચ હોય ને મુખ ખાંચ, બાજુમાં રૂવાટી છે તેને પક્ષમો કહેવાય, અને અંદર પાણીનો સંગ્રહ કરતી કોથળી હોય ને જલધાની કહેવાય. યુગ્લિનાની પણ આકૃતિ છે કે એની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા છે. આંખ જેવી એક રચના હોય છે. આંખ ન હોય પણ એની જેવું રચના જેવું દેખાય ને ચક્ષુબિંદુ કહેવાય. પાણીનો સંગ્રહ કરતી કોથળીને જલધાની કહેવાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે હરિતકણ છે. નાની કોથળી હોય એટલે સંકોચનશીલ ધાની કહેવાય. અને એક મોટી પૂંછડી એટલે તંતુ જેવી રચના નીકળે એને કશા કહેવામાં આવે છે. ઉદાહરણમાં એ જ છે ડાયટમ્સ, એક કોષીય લીલ, પ્રજીવ એટલે કે અમીબા, પેરામિશિયમ, યુગ્લિના વગેરે. એના પછી પ્રશ્ન 22, ફૂગ સૃષ્ટિના લક્ષણો અને ઉદાહરણ જણાવો. ચાલો, ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો હોય છે. વિષમપોષી એટલે પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે, અને સુકોષ કેન્દ્રીય એટલે સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેના લક્ષણો, પહેલું તો એ પોષણ કઈ રીતે મળે, તો કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે. એટલે કોઈ મરી ગયેલી કે સડતી વસ્તુ ઉપર આધાર રાખીને જીવે. કોઈ સડતા કાર્બનિક દ્રવ્ય હોય તો એનું વિઘટન કરે અને એમાંથી પોષણ પોતે મેળવતા હોય છે. કોષ દિવાલ, તેના શરીરની ફરતે કોષ દિવાલનું બંધારણ હોય છે, અને એ કોષ દિવાલ જટિલ શર્કરાની બનેલી હોય છે, અને એ જટિલ શર્કરાને કાઇટિન કહેવામાં આવે છે. શરીર રચના, ઘણી બધી ફૂગમાંથી એક ફૂગ ઈષ્ટ છે, જે ફક્ત એક જ કોષની બનેલી છે, અને ઈષ્ટ સિવાયની બધી જ ફૂગ જે છે એ પોતાનું જીવન જ્યારે આગળ વધે એટલે ચોક્કસ અવસ્થા પ્રાપ્ત થાય, જીવનમાં કંઈક આગળ વધે, મોટા થાય ત્યારે એનું શરીર બહુકોષીય બની જાય છે. પણ ઈષ્ટ નામની ફૂગનું સ્વરૂપ તો એક જ કોષનું રહે છે. આંતર સંબંધ, કેટલીક ફૂગ એવી છે કે એ ફૂગ નીલહરિત લીલ એટલે કોણ? સાયનોબેક્ટેરિયા. એની સાથે સ્થાયી આંતર સંબંધ સહજીવન ધરાવે. સ્થાયી આંતર સંબંધ સહજીવનનો મતલબ શું થાય કે તેઓ ભેગા થઈને રહેતા હોય છે. નીલહરિત લીલ અને ફૂગ બંને ભેગા થઈને સાથે જીવન ગુજારે. એને લાઇકેન કહેવાય. શું કહેવાય? લાઇકેન. તો ફૂગના ઉદાહરણમાં ઈસ્ટ, એસ્પરજિલિસ, પેનિસિલિયમ ને મશરૂમની આકૃતિ છે. એસ્પરજિલિસ આવું દેખાય, પેનિસિલિયમની આકૃતિ છે, અને મશરૂમ બિલાડીના ટોપ જેવી રચના ધરાવતો હોય છે. પ્રશ્ન 23, લાઇકેન એટલે શું? તે ક્યાં અને કયા સ્વરૂપમાં જોવા મળે છે? ધ્યાન આપો. લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિ સાથે નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયાનો સ્થાયી આંતર સંબંધ. લાઇકેન એટલે ફૂગ અને નીલહરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા, આ બંને જ્યારે એકબીજા પર આધાર રાખીને જીવે, સ્થાયી આંતર સંબંધ, ત્યારે લાઇકેન બને. લાઇકેન જે છે એ સહજીવન એટલે કે સાથે રહીને જીવે છે, એટલે બંને સજીવોને ફાયદો થાય. કયા બંને સજીવને? ફૂગ અને નીલહરિત લીલ બંને એકબીજાને લાભ કરતા લાભદાયી હોય છે. લાઇકેન સહજીવી સજીવ છે, એટલે સાથે જીવીને ઉત્પન્ન થતું સજીવ છે. એ વૃક્ષની છાલ ઉપર હોય અથવા મોટા મોટા રંગીન દાગ પડી ગયેલા હોય તો સમજી લેવાનું કે ત્યાં કોણ છે? લાઇકેન છે. 24મો પ્રશ્ન, 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવેલા છે? ધ્યાન આપો. 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર હરિતકણની મદદથી જે સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે
ખોરાકનું નિર્માણ કરે છે, સ્વયંપોષી સજીવો છે, તેની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, તે બધા જ બહુકોષીય અને સુકોષ કેન્દ્રી સજીવને શેમાં સમાવેશ કરવામાં આવેલો છે? વનસ્પતિ સૃષ્ટિમાં. એનો મતલબ કે વનસ્પતિના હરિતકણ હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ખોરાક બનાવે છે, સ્વયંપોષી પોષણ ધરાવે છે, કોષ દિવાલ છે અને કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, તો એવા સજીવો જે છે એ વનસ્પતિ સૃષ્ટિમાં આવે. 25મો પ્રશ્ન, પ્રાણી સૃષ્ટિમાં કયા સજીવો આવે? તો પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવ આવે કે જેમાં કોષ દિવાલનો અભાવ છે, પ્રકાશ સંશ્લેષણ કરતા નથી અને વિષમ પોષે એટલે પોતાના ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. એટલે કે પ્રાણીની અંદર સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર હોય, બહુકોષીય હોય, પણ કોષની ફરતે કોષ દિવાલ નથી, પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, પોતાના ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે, એ પ્રાણી સૃષ્ટિ કહેવાય. 26મો પ્રશ્ન, મોનેરા સૃષ્ટિ અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેનો એકમ કયો છે? તો મોનેરા અથવા પ્રોટિસ્ટા સજીવોના વર્ગીકરણ માટે બે એકમ છે કે સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમે અંગિકાની હાજરી અથવા ગેરહાજરી. મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિ વચ્ચે એટલો તફાવત છે. એકમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમે અંગિકાની હાજરી હોય છે અને એકમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમે અંગિકાની ગેરહાજરી હોય છે. જો આપેલું જ છે કે મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર એટલે કે પટલમે અંગિકાની ગેરહાજરી છે, જ્યારે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં પટલમે અંગિકાની હાજરી છે. 27મો પ્રશ્ન, એક કોષીય, સુકોષ કેન્દ્રીય અને પ્રકાશ સંશ્લેષી સજીવોને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકશો. જે એક કોષીય સજીવ છે, સુકોષ કેન્દ્રીય સજીવ છે, પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવ છે, તો એને આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકી શકીએ. 28મો પ્રશ્ન, ઉદ્વિકાસીય વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યામાં સજીવ ધરાવે છે? ચલો, તો ઉદ્વિકાસનું વર્ગીકરણ કરીએ. એમાં જે જાતિ સમૂહ આવે છે એ જાતિ સમૂહ સજીવોની ઓછી સંખ્યા પણ સજીવોની અંદર વધુમાં વધુ લાક્ષણિકતાઓ ધરાવે છે. અને બીજો એક સામાન્ય સમૂહ છે સૃષ્ટિ સમૂહ, એની અંદર સજીવોની સંખ્યા વધુ હોય છે. એના પછી 29મો પ્રશ્ન, વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો ઉપર આધારિત છે? વનસ્પતિ સૃષ્ટિનું જુદા જુદા સ્તરમાં આપણે વર્ગીકરણ કરવું પડે તો એ કોના પર આધારિત છે? તો જોઈએ, પહેલું કે ભાઈ પ્રથમ સ્તરમાં તો શું કરવાનું? તો કે વનસ્પતિના જે અંગો છે એ વનસ્પતિના ભાગો પૂર્ણ વિકસિત છે, વિભેદિત એટલે વનસ્પતિના બધા ભાગો અલગ થયેલા છે કે અવિભેદિત એટલે અલગ થયેલા નથી. પહેલાં તો એના આધારે વર્ગીકરણ કરે. પછી બીજા સ્તરનું વર્ગીકરણ કે બીજા સ્તરના વર્ગીકરણમાં વનસ્પતિનો દેહ એ પાણીનું વહન કરવા માટે, વહન એટલે સંવહન, અને અન્ય પદાર્થ એટલે ખોરાકનું વહન એટલે સંવહન કરવા માટે વિશિષ્ટ પેશી ધરાવે છે, એની હાજરી છે કે નહીં, એને આધારે વર્ગીકરણ થાય. અને ત્રીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિઓ બીજ ધારણની ક્ષમતા એટલે વનસ્પતિ પોતે બીજ ઉત્પન્ન કરી શકે છે કે નહીં, તેને આધારે કરવામાં આવે છે. ત્યાર પછી બીજ ધારણની ક્ષમતાને આધારે બીજનો વિકાસ થાય છે. તો બીજનો વિકાસ ફળની અંદર થાય છે કે બીજનો વિકાસ ફળના આવરણની બહાર થાય છે? કેમના બીજ જ બને છે, ફળ બનતું નથી, તેના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે. તો આ જે આપણો લેક્ચર અહીંયા સુધીનો રહેશે.